અમદાવાદ શહેર પોલીસ દ્વારા અસામાજિક તત્વોને ડામવા અને શહેરને સુરક્ષિત રાખવા માટે મોડી રાત્રે સઘન કોમ્બિંગનું આયોજન કરાયું છે। ત્યારે શહેરના પૂર્વ વિસ્તાર કારજ અને શાહપુર ખાતે કડક ચેકિંગ જોવા મળ્યું હતું। અમદાવાદ શહેરમાં દારૂની મહેફિલો, ગેરકાયદેસર હથિયારો, સ્ટન્ટ અને અસામાજિક તત્વોને ઝડપી પાડવા સાથે ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા પોલીસ સંપૂર્ણ એક્શનમાં જોવા મળી રહી છે। અમદાવાદ પોલીસ કમિશનરના મિડનાઇટ એક્શન પ્લાન મુજબ જેમાં દરેક પોલીસ સ્ટેશનના 25 જેટલા પોલીસકર્મીઓ દરરોજ રાત્રે પેટ્રોલિંગ, નાકાબંધી અને કોમ્બિંગ કરીને ગુનેગારો તેમજ અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરશે। શહેરમાં કુલ 49 પોલીસ સ્ટેશન આવેલા છે, જેના ભાગરૂપે શહેરના સંવેદનશીલ વિસ્તાર એવા કારંજ અને શાહપુરમાં પોલીસ દ્વારા કડક ચેકિંગ જોવા મળ્યું। હેલ્મેટ વિના વાહન ચલાવતા, કાળી ફિલ્મ ધરાવતી કારો, દારૂ પીને ડ્રાઈવ કરતા લોકો અને વાહનોનું સઘન ચેકિંગ જોવા મળ્યું। શાહપુર દિલ્હી દરવાજા ખાતે ઇન્ચાર્જ એસીપી સી ડિવિઝન અદ્વૈત ગાંધી અને શાહપુર પીઆઈ ખામલા સહિત ડી સ્ટાફ અને પોલીસકર્મીઓ વાહનોના સઘન ચેકિંગમાં જોડાયા। આગામી દિવસોમાં પણ આ પ્રકારે રાત્રિ દરમિયાન સઘન ચેકિંગ અને નાઇટ ડોમિનેશનની કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે। માનનીય સીપી સાહેબની સૂચનાથી અને જેસીપી ડીસીપી સાહેબની માર્ગદર્શનથી અત્રે હું ઇન્ચાર્જ એસીપી સી ડિવિઝન અમે વાહન ડ્રાઈવ અત્યારે રાખી છે અહીંયા દિલ્હી દરવાજા આગળ, અને તમામ જે 2 વ્હીલર અને 4 વ્હીલર જે શંકાસ્પદ છે જેમાં કાળા કાચ છે અને જેમાં ફિલ્મો અમે અહીંયા તરત સ્થળ પર ઉતારવામાં આવે છે, લાયસન્સ ચેક થાય છે તમામના, અને જેણે હેલ્મેટ નથી પહેરી એમને સખત સૂચના આપવામાં આવે છે। એ પ્રમાણે અમારે સાહેબની સૂચના પ્રમાણે 12 થી 2 માં અત્યારે વાહન ચેકિંગ ડ્રાઈવ ચાલુ છે। વેપન આજરોજ કોઈ વેપન જે છે એ નથી મળ્યા, પરંતુ જે કાળી કાચ છે, કાળી ફિલ્મના જે છે એના કેસ નોંધવામાં આવે છે અને કાળી ફિલ્મના જે છે સ્થળ પર જ ઉતારવામાં આવે છે પોલીસ દ્વારા। સંદેશો લોકોને એટલો જ છે કે બિનજરૂરી જે છે એ સીન સપાટા જે છે એનાથી દૂર રહેવું જોઈએ અને સેફ ડ્રાઇવિંગ કરવું જોઈએ। તમારી સુરક્ષા માટે જ છે પોલીસ, અને તમે તમારું જે છે કોઈક વાત શનિ રવિમાં તમે ફરો છો એ બધી વસ્તુ બરાબર છે, પણ સેફટી ફર્સ્ટ, સેફટીમાં રહેવું જોઈએ અને તમામ જે છે એમવી એક્ટના અને તમામ જે કાયદા જે છે એનું પાલન કરવું જોઈએ। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠ્ઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ। આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 8329611618 ચંદન પટેલ। એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે। હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ વિશાળ શોરૂમ। ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ। જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે। મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે। તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો। વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ, લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા। સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા। મોબાઈલ નંબર 9903004400। હિરેનભાઈ સોની।